તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. જેણે ટેટ ટાટ પાસ કરેલી છે બધાનું મિત્રો, ટેટ ટાટ નપાસ છે એનું પણ સ્વાગત છે, કારણ કે એના માટે પણ ભરતી છે ને પાસ કરેલા છે એને 101% ભરતીથી ફાયદો થવાનો છે. હવે કઈ ભરતી છે પણ વાત કરીશ. ને 15/4/2026 ના રોજ મિત્રો અપડેટ આવેલી છે. આ અપડેટ છે આજે અત્યારે જ મિત્રો આવેલી છે. સવારમાં પણ એક વિડીયો બનાવી તમને માહિતી આપી દીધેલી છે. અને આ ટેટ ટાટ પાસ છે એને અહીંયા થોડીક માહિતી જે પણ જણાવવાની છે હું જણાવી આપું છું, તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો અત્યારે છે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી આવી તમામ ડેટા સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તમે ટેટ અને ટાટ પાસ કરેલા છે એના માટે ભાઈ શું સમાચાર છે, સારી અપડેટ મેં આગળ લખેલું છે એટલે હું તમને માહિતી જણાવું છું. તો મિત્રો જો ટેટ અને ટાટ, તો ભાઈ ટેટ ની અંદર આવે છે ટેટ 1-2 એટલે 1 થી 8 ધોરણ, અને ટાટ એટલે 9 થી 12 ધોરણ, ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી. બંને માટે ખુશખબરી એ છે કે ભાઈ તમારા માટે નવી ભરતી આવી છે. વિદ્યા સહાયકની ભરતી નથી, આપણે જે પણ સરકારી ભરતી હોય છે એ ભરતી નથી, પ્રાઇવેટ ભરતી છે પહેલી વાત. કારણ કે ઘણાને સરકારીમાં જોવું હોય તો એ પછી વિડીયો સ્કીપ કરી શકે છે, બીજો વિડીયો કોઈ જોઈ લેજો. બાકી જેને પણ પ્રાઇવેટ કોઈ પણ શાળા મળી જાય ને ત્યાં પણ જો શિક્ષકની નોકરી કરવી હોય 1 થી 8 અને 9 થી 12 માં, તો એના માટે આ વિડીયો છે. હવે મિત્રો આના જે પણ પેલી વાત કે ભાઈ ભરતી જે પણ છે એ સીધી ભરતી છે, કોઈ પણ પ્રકારનો તમારા પાસે ફોર્મ ભરવાની જરૂર નથી. ને ફોર્મ ભરવાનું નથી તો જે પણ ફોર્મ ભરવાની ફી હોય એની તો આપણે વાત જ નથી કરાતી. પગાર મિત્રો તમને જે પણ મળવા પાત્ર થાય છે એ મિત્રો હાલ તો અત્યારે છે 18,000 પગારની વાત કરેલી છે મિત્રો, એ નોટિફિકેશનમાં પછી અમે કોલ કરેલો હતો અને માહિતી જે પણ છે એ મેળવેલી છે. તો 18,000 તમને પગાર આપવામાં આવશે. પછી તમે 9 થી 12 ની અંદર મિત્રો અલગ પગાર આવે. આ 1 થી 8 નો પગાર હું તમને જણાવું છું, 9 થી 12 નો મિત્રો અલગ પગાર છે. બાકી ઘણાને એમ હોય કે ભાઈ 12 ની અંદર સાયન્સ વિભાગમાં જો અમે ભણાવવા જોઈએ તો અમને શું 18,000 પગાર આપવામાં આવશે? નહીં ભાઈ, તો તમને પગાર વધુ આપવામાં આવશે, એ વાત હું જણાવી દઉં છું. અને અહીંયા લાયકાત શું રાખેલી છે, તો ભાઈ જો તમે ટેટ ટાટ પાસ કરેલા છો એટલે તમારા માટે સારા સમાચાર લઈને આ માહિતી આપું છું. કારણ કે ભાઈ જો તમે ટેટ અને ટાટ પાસ કરેલા છો તો તમે ફોર્મ ભરો છો તો તમને સૌથી પહેલા અગ્રતા આપવામાં આવશે. બાકી આ માટે આ ભરતી જે પણ છે સ્પેશિયલી ટેટ ટાટ ન પાસ જે પણ ઉમેદવાર હોય એના માટે છે. કારણ કે એને મિત્રો પીટીસી કરેલી હોય, પીટીસી અને બીએડ જે પણ કરેલું હોય એના માર્ક્સ ઉપર છે આમાં સિલેક્શન થઈ જાય. પરંતુ એમાં ફોન બાદ અમે જે પણ કોલ કરેલો છે ને એના બાદ માહિતી મળી કે ભાઈ ટેટ ટાટ જેને પાસ કરેલું છે એને અગ્રતા આપવામાં આવશે કે નહીં આપવામાં આવે, તો ભાઈ હા એને અગ્રતા આપવામાં આવશે. એનું સિલેક્શન છે એ વહેલું થઈ જાય મિત્રો. ટોટલ પેલા 3 સ્કૂલની માહિતી હતી મિત્રો, પેલા છે 3 સ્કૂલની માહિતી હતી અને એ માહિતી પણ આજે જ મેં આપેલી છે. પછી ફોન કોલ કર્યા બાદ ખબર પડી કે 3 સ્કૂલથી પણ વધુ સ્કૂલો છે, 170 પ્લસ જગ્યાઓ છે ટોટલ. આ સ્કૂલોમાંની અંદર મિત્રો ઘણી બધી સ્કૂલો છે, એમાં 170 પ્લસ ટોટલ જગ્યાઓ થાય છે. 3 જિલ્લાની અંદરની સ્કૂલો છે, એ માહિતી અમારી પાસે આવેલી હતી એટલે અમને એમ કે ભાઈ 3 જ સ્કૂલ છે, પરંતુ નહીં, 3 જિલ્લાની સ્કૂલો છે અને ઘણી બધી સ્કૂલો છે. 170 પ્લસ જગ્યા મિત્રો કઈ 3 સ્કૂલમાંથી તો ન થઈ જાય, પણ તમે પણ સમજી શકો. એટલે 3 જિલ્લાની અંદર 170 પ્લસ જગ્યાઓ રહેવાની છે. અને એમાં ટેટ ટાટ પાસ કરેલી હોય એ પણ ફોર્મ ભરી શકે છે, ન ભરેલું હોય એ પણ ફોર્મ ભરે. ફોર્મ નથી ભરવાનું મિત્રો, સીધી ભરતી છે આ, ફોર્મ નથી ભરવાનું, એ વાતનું પણ ધ્યાન રાખજો. સીધી ભરતી, સીધું તમારે ઇન્ટરવ્યુ લેવામાં છે ને એના દ્વારા છે તમારું સિલેક્શન થઈ જાય છે. અને જો જેણે પણ 12 પાસ કરેલું છે, 12 ફક્ત અને ફક્ત 12 પાસ કરેલું છે એ પણ ફોર્મ ભરી શકે છે. એના માટે મિત્રો હોસ્ટેલની અંદર છે એ ભરતી છે. હોસ્ટેલમાં જે પણ ગૃહમાં માતા હોય છે, ગૃહપતિ હોય છે, એની અલગ અલગ જગ્યા પર ભરતી છે. પછી ક્લાર્ક હોય છે જે ફક્ત ને ફક્ત 12 પાસ ઉપર મિત્રો ક્લાર્કની જગ્યાઓ છે, જેમ કે હોસ્ટેલની જે પણ રસોડું હોય છે ત્યાં જે પણ શાકભાજીઓ ને હોય છે એનો હિસાબ માટે ક્લાર્કને મિત્રો એવી રીતની માહિતી મળેલ છે, તે માહિતી પણ તમને આપી દઉં છું. એના માટે પણ ફક્ત 12 પાસ કરેલા ઉમેદવારો માટે જોબ છે. પછી જો 10 પાસ કરે તો મિત્રો ત્યાં છે સર્વન્ટ માટેની પણ ભરતી, એમાં જગ્યાઓ નીચે આપેલી છે એટલે હું તમને બધું જણાવું છું. હવે આ પરિપત્ર તમને ક્યાંથી મળશે એની સાથે મિત્રો તમારે શું કરવાનું રહેશે, તો સૌથી પહેલા આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દો. આમાં મિત્રો છે ફોર્મ ભરવાના હજી 15 થી લઈ અને 20 ફોર્મ, એટલે કે ઇન્ટરવ્યુની 15 થી 20 દિવસની વાર છે. એપ્રિલ માસમાં એનું કંઈ પણ નથી થવાનું. આવનારો જે પણ મે માસ છે મિત્રો, મે માસની અંદર છે એના માટે તમારો ઇન્ટરવ્યુ છે. જ્યાંથી વેકેશન ખુલે છે ત્યારથી મિત્રો વેકેશન ખુલે એના થોડાક દિવસ પહેલા છે તમારું શું કહે કે ત્યાં ઇન્ટરવ્યુ રાખેલું છે. એમાં સીધે સીધું મિત્રો જો આજે તમારું ઇન્ટરવ્યુ એક્ઝામ્પલ તરીકે આજે 15 તારીખે તમારો ઇન્ટરવ્યુ હોય છે, તો સીધું 17 તારીખે તમારે ત્યાં શિક્ષક તરીકે ફરજ બજાવવા માટે વહી જવાનું, એ પ્રમાણે માહિતી છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. હવે તમને આ પરિપત્ર ક્યાંથી મળશે, ઘણા કંઈક પરિપત્રની વાત તો કરી નથી. એના માટે તમારા માટે એક નાનો એવો ટાર્ગેટ રાખેલો છે મિત્રો આ વિડીયોમાં. 500 કોમેન્ટ છે તમારે કરવાની. ભાઈ જગ્યાઓ જેટલી બધી તો 500 કોમેન્ટ તો મિત્રો સ્વાભાવિક છે તમે બધા કરાવી આપશો. જો 1 થી 8 માટે હોય તો મિત્રો 1 થી 8 લખી આપવાનું છે કે તમે કેમાં ફોર્મ ભરશો અને તમારે ક્યાં શિક્ષક બનવું છે. 9 થી 12 માટે બનવું હોય તો 9 થી 12 છે લખાવી આપવાનું છે. આ રીતે મિત્રો 500 કોમેન્ટ થશે એટલે અમે છે એ પરિપત્ર તમને આપી દઈશું. જેણે પણ કોમેન્ટ કરેલ છે બધાને મિત્રો અમે ડીએમ છે કરી દઈશું. ત્યાં લિંક છે મિત્રો, રિપ્લાયની અંદર લિંક આપી દઈશું. ખાસ કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બને એટલો વિડીયો છે બધા મિત્રો સુધી શેર કરજો. જેણે ટેટ ટાટ પાસ કરેલું છે એ બધા મિત્રો સુધી પણ, જેણે નથી કરેલું એ બધા મિત્રો સુધી પણ.
મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.